એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમી રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આપણે માણસને મદદ થાય, માણસને આગળ લાવવા માટે કાંઈક ને કાંઈક કોઈનું પણ પગથિયું બની અને મને અને તમને કદાચ પગથિયું બનવાનો મોકો મળે, કોઈને આગળ વધવા માટે આપણે નિમિત્ત બનીએ તો કદાચ ભગવાને આપણને એવા ખુશનસીબ બનાવ્યા છે. ભગવાનને તે નિમિત્ત બનવા માટે આપણને જો પસંદ કર્યા હોય તો ખરેખર આપણે ખુશનસીબ કહેવાય એવું હું સમજું છું. મિત્રો, આજના સમયમાં ખૂબ મોંઘવારીનો સમય, ખૂબ ભાગાદોડીનો સમય. માણસ એમ કહેવાય કે કદાચ એકાદ વ્યક્તિ ઘરમાં કમાતું હોય અને 3-4 વ્યક્તિ ખાવાવાળા અગર તો વાપરવાવાળા હોય તો એ ચારેય છેડા આદિ ભાષામાં એમ કહી શકાય કે ભેરા કરવા ખૂબ અઘરા પડતા હોય છે. પરંતુ જ્યારે પુરુષ ઘરની બહાર રહીને કમાતા હોય તો સ્ત્રીઓ અગર તો એટલે કે બહેનો ઘરમાં રહી પોતાને કોઈ પણ યોગ્ય લાગે કંઈ પણ એવું કાર્ય કરી અને 5 પૈસાની બચત કરી શકે, કોઈ સારું કામ કરી અને કોઈ વેપાર ધંધો ઉદ્યોગ એવું કંઈ કરી અને પુરુષને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે અને પોતાનું જે જીવન જે છે, સામાજિક જે વ્યવહારો છે તે સારી રીતના સાચવી શકે. પરંતુ આજના સમયમાં ખૂબ સ્પર્ધાઓ હોય, ખૂબ એમ કહેવાય કે ઘણા બધા માહોલમાંથી માણસને નીકળવું પડતું હોય છે. આપણે એવા જ બેનને મળવા આવ્યા છે જે ઘરે બેસી અને એક સરસ મજાનો એટલે કે આ સાડીઓની જે દુકાન જે છે તે ચલાવે છે. અથાણાઓના જે ઓર્ડરો છે તે મુજબ ખૂબ સરસ મજાના અથાણા પણ બનાવે છે. તો આપણે બેનને મળશું, તેમની પાસેથી તેમની જે કઈ રીતના સ્ત્રી જે છે તે પુરુષને મદદરૂપ થઈ શકે તેની થોડી વાતો કરશું. બેન, સૌથી પહેલાં તો સીતારામ. 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 તમારું આખું નામ અને એડ્રેસ બધાને આપશો આપણે. મારું નામ છે વેચીબેન દેવાભાઈ સુત્રેજા. અમે મૂળ સુત્રેજના, પણ અત્યારે અમે અહીં અમારો જે ધંધો મૂકે, ગામડેથી ખેતી મૂકે અને ધંધા માટે છે ને અમે આ રહેવા માટે આવ્યા છે. આદિત્યાણા ગામે. પહેલાં અમે બોરીચે રહેતા હતા, અત્યારે અમે અહીં આદિત્યાણા આવ્યા. અને અમારે ઘરના છે ને એ ટ્રક હલાવે છે, એટલે એને એવું છે કે એ એકલા કમાતા હોય ને છોકરાના થોડાક ભણતરના ખર્ચા આવે, પછી આ બધા વ્યવહાર સાચવવા પડે અમીરભાઈ. તો મને એવું થયું કે હું થોડુંક એની મદદ કરા. તો પછી મારા સાસુ સસરા મારા ભેગા જ હતા, એને એ ઓફ થઈ ગયા, એટલે પછી આમ થોડુંક મને એમ થયું કે એ હવે છે નહીં ને આપણે થોડુંક આમાં ઘરનું કામ કરતા ટાઈમ બચે તો થોડોક ટાઈમ આમાં આપીએ. તો મેં મારા ગામમાંથી જે બેનું વેચતી હતી ને એના પાસેથી 5-10 સાડી લઈને મારા સગાવાલામાં જાતી, તો ત્યાં જઈને ઠેલામાં લઈને જાઉં, બેનું લઈ લે તો 50 રૂપિયા મળે, 25 રૂપિયા મળે. આજુબાજુ વાળી બેનું બધી આવે, વેપાર કરતી આવા. પછી એમ કરતા કરતા મને એમ થયું કે આમાં તો મને વાંધો નહીં આવે, તો હું પછી મારા પગભર થોડીક ઊભી થાઉં. તો અમારે એક સુરત સગા પણ છે અને આના પપ્પાની ફૂયું છે, 2 તો સગાઈ છે ને બધું ભેગું. તો પછી અમારા ગામની 2 દીકરીઓ છે, હું એની મદદ લીધી. મેં કીધું છોકરીઓ હું આવું અને સાડીઓનું કરવું જ મારે. તો વેજી ફૂઈ અમે તમને સપોર્ટ આપ્યું, કંઈ વાંધો નહીં, આવો તમે. એટલે મારા ઘરનાવનો પૂરો સપોર્ટ, એમ મારા ઘરનાવનો પૂરો સપોર્ટ, એમ ચા પાણી પીવરાય, તું આવકારો દે. અને 5 રૂપિયા કોઈ ગરીબ માણસને આપણી કે માનો કે કોઈની દીકરીના લગ્ન હોય કે કોઈ ખરીદી કરતું હોય તો આપણી એને 5 રૂપિયા ઓછા ભાવમાં દેવાનું. અને ગમે એની દીકરીના કરિયાવરના લુગડા લઈ તો 1 જોડી મારા તરફથી ફ્રી મળે એને, હું આપા. મને એ થાય કે એ ગરીબ માણસ દીકરી 10 જોડી કપડાં લીધા, 1 જોડી તો મનપસંદ દીકરી તું લઈ લે, તો એ છોકરી રાજી થાય ને. આપણી ફૂલની તો ફૂલની પાખડી આપણે શું દઈ શકીએ. પછી મને એવું થયું કે મારે પોતાની ખુદની દીકરીઓ છે નહીં, તો આ થોડુંક થાય તો સારું. એટલે મારાથી જે થયું એ મેં મદદ બધાની કરા. અને વ્યાજબી ભાવ લેવાનો ભાઈ. કોઈ દી કોઈ પાસેથી એવું નહીં, પોરબંદર કે કોઈ પણ બજારમાં ગયા, બજારમાં સાડી મળતી હોય એથી ઓછા ભાવની મારે રાખવાની. અને અમારા ઘરના એવી ગમે આવ્યા હે ને તો કોઈ દી એનો કંઈ આમ અનાદાર ને જ કર્યો, કોઈનો નહીં. ખાસ કરીને આ ચાલુ કર્યું હે આમ આ દુકાન કરીને કેટલા વર્ષ થયા? આમ તો 4 વર્ષ જેવું થયું.
પણ રેગ્યુલર 2 વર્ષ થયા હું સુરત જાઉં, નકર તો 4 વર્ષ થયા છે, પણ આમ થોડું નજીકથી લે ને થોડું કેટલું ભણ્યા હો? હું તો ભણી તો 7 જ. સાત ભણ્યા. હા તો આ બધા ખબર પડી જાય આવો માલ છે ને આટલાના વેચવાના ને આટલાના લેવાના, યાદ રહે ને બધું? આ મગજમાં રહે એટલે કે થોડુંક આમ મનને અંદરથી ભગવાનની આવી શક્તિ આપી દીધી, પણ કુદરતી ભગવાનની દયા કે આપણી યાદ રાખે હગીએ અહીં વાંધો નથી આવતો. વેજીબેન શરૂઆત કરે છે 4-5 સાડીઓ બજારે આટો દેવા જતા ને લેતા જાય, એ રીતે ત્યાં જઈને બતાવવાનું બેન તને ગમે તો આ સાડી બહુ સરસ છે, હા બરાબર ને? હા એ રીતનું. બીજાનો પ્રચાર કરતા હતા, એમ કરતા વેજીબેન પોતાની દુકાન ચાલુ કરે છે. હા પોતાની કરી. હવે આ જે દુકાન ચાલુ કરો છો એમાં કેટલું કામ, મહિનાનું કેટલું ટર્નઓવર કરો? મારે મહિનાનું આમ સિઝન હોય ને તો વાંધો ન આવે, આપણી વેચાઈ જાય. 3 લાખ રૂપિયાનો માલ ભરે આવી હતી, એ નીકળે ગયો તો વાંધો ન આવે, સિઝનમાં વાંધો ન આવે. બાકી આપણે આમ એમ માનો ને કે રોજ નીકળે જાય ને આપણે મળે જાય પ્રોફિટ, અંદાજને જ કાઢ્યો કોઈ દી આમ. અને પાછું આપણે દર્શક મિત્રોને કહેશું કે આપણે મોટા મોટા શોરૂમમાં મોલમાં જતા હોય ને મુબારક, આપણે કોઈનો વિરોધ નથી કરતા. પણ ત્યાં ઘણી બધી લાઇટ બિલો માણસો રાખ્યા હોય, એનો પગાર જે છે આપણે જ આપવાનો થાય, બરાબર ને? કારણ કે એના સામે આખા વસ્તુમાં ભાવ વધી જતા હોય. હા એ આપણા ઉપર જ હોય, માનો કે હા આપણા ઉપર જ હોય. તો અહીંયા જે સાડીઓ છે તે ખૂબ વ્યાજબી ભાવે મળે છે, ખૂબ એમ કહેવાય કે મારે તો ખાસ સસ્તા મોંઘા તો વેજીબેન કહે તમને, પણ મારે તમને જે દાખલો આપવો છે, જે ઉદાહરણ આપવું છે, તે આવી બહેનો માટે ઉદાહરણ આપવું છે. ઘણી બધી બહેનો વેજીબેન એવી હોય કે ઘરમાં આપણે કહીએ ને કે એક હાંજીએ તો 13 તૂટે, એવો માહોલ હોય. કારણ કે અત્યારે મોંઘવારી, ખર્ચાળ જીવન થઈ ગયા, બરોબર. તો એકાદ જણું કોઈ કમાતું હોય, વાહે 2-3 જણા ખાતા હોય, તો એ મહિનો ફરીને આવે તો છેલ્લા 5 દી પાછી કટોકટી આવે. એવા લોકોને તમે કંઈક કહો કે ખરેખર આપણે કંઈક ધંધો કરવો જોઈએ, કંઈક ઉદ્યોગ કરવો જોઈએ, કંઈક વેપાર કરવો જોઈએ, કઈ રીતના કરાય? આપણી જો આપણા પગભર ઊભું થવું હોય તો આપણાથી જેટલી મહેનત થતી હોય, માનો કે હું જો અત્યારે એટલી મહેનત કરા, અથાણું બનાવીને વેચા, વેફર બનાવવા, પછી આપણે આ સાડી કોઈ બેનું એવી હોય તો એને ગામડે હું વેચવા પણ હવે તો આપી શકું. પહેલી મારી કેપેસિટી હતી કે હું કોક પાસેથી લઈને વેચતી હતી, એટલે પછી હવે મને એમ થયું કે હું પણ કોકની મદદરૂપી બનું. કોઈ પણ બેનુંને આપણે ધંધો કરવો હોય તો આપણે એમ થાય કે એના પાસે 5,000 હોય તો ભલે 5,000નું લઈ જાય, 4,000નું લઈ જાય, 2,000નું લઈ જાય, અને મારે હોલસેલ ભાવે સુરતના ભાવમાં દેવાનું. અને ખાસ કરીને મારે અત્યારે અમીરભાઈ મને સપોર્ટ કરવામાં સુરતના વેપારીઓ, જો મારા પાસે પૈસો નથી, મતલબ આપણે કોઈ કરોડપતિ છે નહીં, આપણે આપણા પગભર ઊભા થયા, મારા પાસે 50,000 રૂપિયાથી લઈને મેં શરૂઆત કરી. અટાણે 5-6 લાખનો માલ લેવો હોય તો મેન મારે સુરતના વેપારીનો સપોર્ટ આપણને આપ્યો, સપોર્ટ એ લોકોએ આપ્યો ને એને કીધું કે કંઈ વાંધો નહીં બેન તમે કરો. અને મારે ઘરે આવ્યા, આજ મારે અમીરભાઈ મારે ઘરે આવ્યા ને, જેમ કે માનો કે અમીરભાઈ આવ્યા એટલે મને એ થયું કે મારે ઘેર જેની સબરીને ઘેર રામ ભગવાન આવ્યા, એવું ને એ રીતનું મને આજ કેટલા દિવસથી હું વાટ જોતી હતી કે એકવાર મને અમીરભાઈની મુલાકાત થાય. અને મારું આ થોડુંક બધાને બહેનોને જગાડવા માટે ખાસ આપણે શું છે કહેવાનું કે તમે કંઈ મદદ કરો, તમે કંઈ બનો અને તમારા ઘરનાને તમે સપોર્ટ આપવો જોઈએ. બહેનું કંઈ પણ કામ કરે એના ઉપર પહેલાં ભરોસો મૂકો, એ કોના માટે કરે ને કોની હાટું કરે. આપણા બાળકો હાટું કરીએ, આપણા ઘરમાં જે આપણે 5 રૂપિયાની મદદ થાય, આપણે સારી રીતે જીવન જીવીએ, આપણા છોકરાઓને આપણે સારી રીતે કંઈ ખવડાવી શકીએ, પીવડાવી શકીએ. ને આ બધાને વચ્ચે જે વસ્તુનો અટાણે બધી વધ્યું કે છોકરાઓને બધી હાઈફાઈ જીવન થઈ ગયા, તો આપણે એને થોડીક આપણે આપણી રીતે જીવન જીવાડી શકીએ. આપણે મારો કહેવાનો એ મતલબ છે કે તમે કોઈ પણ બેનું કંઈ પણ કામ કરી શકો ને તો તમારા ઘરનાને મદદ થાવ. અને બીજી અમીરભાઈ જે આપણે તમે જે હમણાં જેટલા મદદરૂપી બનો છો, બધી બહેનોને બનો છો, કોઈ તમે આશ્રમમાં જાઓ છો, તમે કેટલા બધા રોજના માણસોને મળો છો, એ એક મારે માટે ગર્વની વાત છે કે મારા મેરનો દીકરો આ એટલું બધું કરે છે. અને એને હું તો કહું કે મેરની નાતને સપોર્ટ આપવો જોઈએ અને એક ગર્વથી કહેવું જોઈએ કે ના ખાસ અમીરભાઈ છે એમ. અને અમીરભાઈ તમે જે રીતે કામ કરો ને એ રીતે અમારે કેટલી બહેનોને આવી મદદ તમે કરી અને કરતા રહેજો. મારો મતલબ એવો જ છે કે મારે અમીરભાઈ જે કામ કરે ને એ રીતના મારા મેર દાયરામાં કે આપણી નાત લેવલ મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આપણી નાતનું કોઈ પણ આગળ વ્યક્તિ વધતું હોય તો થોડોક સપોર્ટની
જરૂર છે એ લોકોને. અત્યારે હું જ માનો કે મારે થોડોક સપોર્ટ જોતો હોય કે મને એમ થાય કે આજ હમીરભાઈ મારે ઘરે આવ્યા તો મને હમીરભાઈ મદદરૂપી તમે બન્યા, બરાબર. તો હવે પછી જો કોઈ કસ્ટમર આવે આ સાડીઓ મારે લે તો મારા પાસે 350 માંડે અને 5000 સુધીની સાડી છે આપણી પાસે. એટલી કોઈ પણ લે તો આપણે એને નફો આપીએ. બાકી તો આ તમે બજારમાં જાઓ તો બજારના ભાવ કરતાં તમને સસ્તી મળે, તમને એ ફાયદો અને મને એ ફાયદો હમીરભાઈ. એટલે આપણે બધાને આ જનજાગૃત બધા માણસને આપણે એમ કહેવા માગીએ કે તમે કંઈક કરો અને કરીને બતાવો. વેજીબેને બહુ સરસ મજાની વાત કરી કે ખાસ કરીને પુરુષો માટે એટલે કે આપણા બધાય માટે કે તમે તમારા ઘરનું માણસ, તમારો અહમ જે ઈગો જે છે થોડીક વાર માટે સાઈડમાં મૂકો, જેથી કરી તમારા ઘરનું માણસ જે કંઈ પણ કામ કરે, જે કંઈ પણ બહેનો જે છે તે એવું દાખલા તરીકે તમે જ્યાં સાડીઓની કે અથાણાની કે દુકાન તો અહીંયા માણસો આવવાના, ઘરાક આવવાના ને એની આરે આપણે તમારે પ્રેમથી વર્તવાનું હોય તો એનો મતલબ વિશ્વાસ રાખવાનો એકબીજા ઉપર બે માણસને, બરાબર ને. અને તો જ આપણે આપણા બાળકોનું જે ભવિષ્ય જે છે તે સુંદર બનાવી એનો સપોર્ટ જરૂરી છે. બારોબાર થી બેનું આવતી હોય તો સારું વર્તન હોય તો 2 બેનું આવતી હોય તો 5 બેનું બીજીઓને લઈને આવે કે ત્યાં જાય હું તો આપણે સારી રીતે આશ્વાસન આપીએ, સારી રીતે આપણે આવભાવ આપીએ. કોઈ પાણી જેવું આવે તો પાણી મળે, કોઈ ચા પાણી પીવડાવે. મારા ઘરનું માણસ ટ્રક હલાવે, થાક્યો પાક્યો હોય, ઘરનું કામ કરતો હોય, ગમે એટલી તકલીફમાં હોય તોય કોઈ દી નીંદર ઉજાગરા એને કોઈ દી કોઈ તકલીફ ને નડે. અને ખરે બપોરી હમીરભાઈ ખાસ કરીને ખરે બપોરી કોઈ વ્યક્તિ આવે તો એને કોઈ દી એની અમી ના ને જ પાડ્યું કે આજ અટાણે અમે તમને આ વસ્તુ નહીં આપીએ. એ બપોરી હવારી હાજી જાર આની ટાઈમ ગમે તાર આવે. અને વેજીબેન અમે આ વિડીયો મારફત વસ્તુ એક જ છે કે સાચી વાત સારી વાત બીજા લોકો સુધી પહોંચાડીએ. ને તમે અગર તો કોઈ પણ બહેનો જે ઓન કેમેરા અમારો વિડીયો જોઈ તમારા સુધી આવે એને પણ એટલો જ પ્રેમ, એટલો જ ભાવ અને જે કાંઈ અહીંયા આવ્યા પછી કોઈને છેતરાયાનો ભાવ ના થાય એ રીતના ગ્રાહકોને સાચવજો, જેથી કરીને આ ખૂબ આગળ તમારે જે વધવાનું છે તેમાં તમે આગળ વધી શકો. બેન વાત કરતા જ આપણે અથાણાની. અથાણા કઈ શેના બનાવો છો, એનો ભાવ શું હોય છે? કેરી, ગુંદું અને ગાજરનું બનાવવા, પછી આખા ગુંદા બનાવીને દઉં, પછી આ ચણા મેથીનું છે કે બનાવીને દઉં. પછી સિઝન પ્રમાણે હોય અને માનો કે ભાવમાં તો હમીરભાઈ એવું હોય કે જે પ્રમાણે મોંઘવારી હોય ને એ પ્રમાણે ભાવ રાખવાનો હોય. અવારના વખતમાં 350 રૂપિયા ભાવ હતો અથાણાનો ને ઓલે વખતે તો મેં 250 રૂપિયાનું જ અથાણું વેચ્યું હતું. કેમ કે જે પ્રમાણે મોંઘવારી હોય માલ સામાન આપણે મળે, માનો કે કેરી કે ગુંદા કે ગાજર કે કંઈ પણ વસ્તુ ખરીદી કરી હોય એનો જે પ્રોફિટ બજારમાં ભાવ લાગતો હોય ને ઘરના મસાલા દરાવે ને અને ખાસ કરીને કોઈ પણ વિદેશમાં આપણે આ પાર્સલ કરવાની સુવિધા હોય તો એ પણ આપણે કરી દઈએ. આ વખતે તો મારી પાસે અત્યારે સિઝન પૂરી થવામાં છે પણ આવતી વખતે કોઈને પણ જો કરાવવું હોય તો મારો તમે નંબર આપજો. અને તમે બોલીને આપી દો. 82 38 39 11 32 82 38 39 11 32. હા, વેજીબેનના નંબર છે. અમે બોલીને પણ આપ્યા છે અને તમને વેજીબેનનું કાર્ડ અગર તો નંબર અમે ઉપર સ્ક્રીન ઉપર પર લખીને આપી. વેજીબેન હવે આમાં પહેલાં તો બહેનોને એ સવાલ થાય કે કઈ પ્રકારની સાડીઓ રાખો એ તો કયો. હશે ને અમીરભાઈ, આપણે કોઈ દીકરીને લગ્ન હોય કે સગાઈ હોય કે કંઈ પણ પ્રસંગ હોય ને તો આ સાડી લઈ જઈ શકે ને આપણે 4000 3500 જેવી રીતની સાડી બજારમાં આ વસ્તુ પ્રમાણે ભાવ અને આ બજાર કરતાં તમને સસ્તી, એ 100%ની વાત છે. પછી જો આ 350 રૂપિયાની અત્યારે આ સાડી બજારમાં મળે તો હું પણ 350ની વેચા. અને બહેનોને ઓઢણા મેર દાયરાનો આખો પહેરવા, જે ઓઢણા કાપડા ઢારવા બધું હોલ ટોટલ બધું રાખવાનું. હા, નાનેથી માંડે ને મોટા સુધી બધાયનું છોકરીઓને કોઈ આપણે સારા કામ માટે પણ લઈ જાય ને હાતા કામ માટે લઈ જાય. અને મેન આ કંપની વિપુલ કંપનીની વસ્તુ રાખવાની. આ બ્રાન્ડ છે ને વિપુલની છે. આ વસ્તુ એક આ બધી બહેનોને એવો શોખ હોય કે આપણે આ કંપનીનું પહેરીએ એમ. આવી રીતનું આ કંપનીની બધી વસ્તુ અને આવી રીતની આ બધી સાદી કહેવાય અને સરસ પણ લાગે એવી રીતની બધી સાડી. આ છે 1700 રૂપિયાની, 1700ની સાડી છે. ટૂંકમાં બેનની દુકાનની મુલાકાત લ્યો. આદિત્યના મેઇન રોડ ઉપર આવેલી છે. બેનના નંબર તમને આપશું અને તમને એવું લાગે કે બીજા બધા કરતાં અગર તો માર્કેટને હારવાર બેનનો ભાવ છે, શોરૂમો મોટા મોલ કરતાં સસ્તું મળે છે
તો જ હા તમે હા લેજો. 100% વિશ્વાસ પહેલા તમારે કરવાનો. તમે આવો, મુલાકાત લ્યો અને વિશ્વાસ કરો. વિશ્વાસ મોટી વસ્તુ છે અમીરભાઈ. વિશ્વાસ થાય. આપણે ઘરે વેચતા હોય ને તો એક કામ, લાઇટનું બિલ, દુકાનનું ભાડું, આ ખર્ચો ન ચડે, એટલે આપણે આપણા કસ્ટમરને આપી શકીએ એવી રીતના. એટલી આ વસ્તુ છે. અને બાકી તો જો બધાયને આ વસ્તુ એકવાર બહાર પડી, સુરતથી બહાર પડે, ઓલ ઇન્ડિયા હરેક જગ્યાએ એક જ ડિઝાઇન, એક જ કલર, એક જ કાપડ આવે, બધી જગ્યાએ એક જ હરખું. અને હું ખાસ કરીને બધી બહેનોને કહેવા માંડગા કે ઘરમાં તમે બધાયને આ એક મેં પહેલાંય કીધું ને અત્યારે કહું છું કે મદદ કરો, મદદરૂપી બનો તમે. અને હું પહેલાં અમીરભાઈ ઘરનું કામ કરતી હતી. ઘરનું કામ કરતાં કરતાં મણી આ કોઈ બેનું છે, કોઈ કૂપન કરવાનું હોય, કોઈને વિધવાના પેન્શનના કાગળિયા કરવાના હોય, કે અથવા તો કોઈ બહેનોને આપણે એકલા હોય ને કોઈની દીકરી કે બેન કે કોઈ ડિલેવરી હોય કે તો મદદરૂપી થતી અને જાતી. ના એ નહીં, એવું નહીં. મારા ઘરનાને કોઈ દી મેં તમને પહેલાંય કીધું ને અત્યારે કહું કે ઘરનાનો પૂરો સપોર્ટ એમ. એ ક્યારેય ભૂખ્યા રહી જાય, હોટલમાંથી લઈને જમે લઈ, પણ મને એ ન કહે કે તું અત્યારે કેમ મોડી આવી, કે આ તું ક્યાં ગઈ હતી, કે હું. એક તો પહેલો વિશ્વાસ બેનું માટે એ જ મૂકો. મારા સમાજની મારે એટલું કહેવાનું છે કે બેનું કોઈ પણ કામ કરે ને તો તમારા ઘરનાનો પૂરો સપોર્ટ હોય ને તો જ આ કામ કરી શકે, નકર કોઈથી થાય નહીં. ઘરનો સપોર્ટ હોવો જોઈએ. દુનિયાદારીમાં ગમે એ વાત થાય, ગમે એ કહે, એવું કંઈ સાંભળવાનું નહીં. અત્યારે હું સુરત એકલી જાઉં, મહિને દી જરૂર પડે તો મહિને, સિઝનમાં 15 દી જરૂર પડે તો 15 દી, જે રીતે મારું માલ વેચાય એ પ્રમાણે મારે જવાનું હોય. સુરત હું એકલી જાઉં, પણ આપણે એક વિશ્વાસ હોવો જોઈએ અને એક આપણે અંદરથી એવો ધ્રેય. હું અહીંથી આદિત્યાણાને બહાર નહોતી નીકળી, મારા ગામને બહાર નહોતી નીકળી, પણ કુદરતી મણી એવો અહીં મનને એવું થયું કે હું જા અને હું કક કરું એમ. મારા ભાઈઓ, મારા પપ્પા તો અત્યારે છે નહીં, મારા પપ્પા એ કહે બેન તું આ કર તે તું ધ્યાન રાખજે હો. અને છેલ્લા શબ્દો કેન્સલ હતું મારા પપ્પાની. છેલ્લા શબ્દો અમીરભાઈ, હકીકતની વાત કરું, મારા માથા ઉપર હાથ મૂકીને મારા પપ્પા એટલું બોલ્યા કે તું બેન આ કર, પણ કોઈનો ખોટી રીતે નીતિનો રૂપિયો લીજે, અનીતિનો ન લેતી. તને 50 મળે ને તો તું પછી લીજે, તારા છોકરાઓને આવતા ભાવમાં કાંઈ ભોગવવું ન પડે. અત્યારે તને મજા આવી છે, પૈસો આવી છે બેન, અત્યારે તને મજા આવી છે, ખા પપ્પાના હમ અને મૂક માથે હાથ. મેં કીધું ના પપ્પા હું નહીં લા. 100 રૂપિયાથી વધારે કે 50 રૂપિયાથી મારી પ્રોફિટ નથી રહેતી. અમુક કોઈ વસ્તુમાં આપણે ન લઈએ. આપણે એક એને એવી બીમારી હતી અને એને હાવ જવાની ફૂલ તૈયારી હતી ને એટલા સારા માણસ હતા, જે કોઈ ઓળખતા હે એ મારા પપ્પાની કહે કે ના. ને અત્યારે કોઈ આવે ને એમ કહીને કે તું ખીમાભાઈની દીકરી, તો મને એટલો ગર્વ થાય કે ના હું છે, કે મારા પપ્પાનું એવું નામ હતું. સારા એવા વ્યક્તિ હતા. એને કદાચ ભગવાનને આવું હે બધું મંજૂર, એટલે આ બધું બન્યું અમીરભાઈ. બાકી તો બેન થોડાક ઇમોશનલ થઈ ગયા હે કે માણસ એમ કહે કે છેલ્લી ઘડીએ જે કંઈ વચન હા, હોય આપણે વચન, હા. વચનનું મહત્વ વધી જાય. વચન. હા અને ખૂબ સરસ મજાનો જે મુદ્દો છે ત્યાં આપણે પાછા આવશું. હા. સરસ મજાની સાડીઓ, સરસ મજાના સિઝનમાં અથાણા છે કે એવું બધું જે છે તે પણ બેન ખૂબ સરસ મજાનું કરે છે. બેન ખૂબ સરસ મજાનો આપણે સંદેશ પણ આપ્યો છે બધી બહેનોને. હા અમારો ધ્યેય જે છે તે એવો છે કે આપણે કહે ને કે સામાન્ય રીતે ભૂખના વળકા હોય. હા. ઘરમાં બે માણસના કંકાસ ક્યારે થાય હા કે ક્યાંયથી ભેરું ન થતું હોય ત્યાં. હા હા ઘરમાં પરિવારમાં બહેનો કમાવા લાગે, ભાઈઓ કમાવા લાગે, ઓટોમેટિક ઘરનું જે આર્થિક સ્થિતિ છે તે સુધરવા માંડે. એટલે જે ઝઘડા છે, જે ખેંચતાણ છે એ પણ ઓછી થઈ જાય. હા તમે 100%. સારી રીતના જીવી શકો, સારી રીતના તમારા બાળકોનું જે ભવિષ્ય છે તે પણ તમે સુધારી શકો. તો ફરી એક વખત વેચીબેનના માધ્યમથી તમને બધાને કહેશું કે ઘરમાં છે એટલા બધાય કમાઓ, સારી રીતના કમાઓ. હા ને સારી રીતના કમાવ, નીતિથી કમાવ ને જે આપણા સમાજને લાગુ પડે ને એવો ધંધો કરવાનો અમીરભાઈ. કોઈ પણ ખરાબ લાઈનથી પૈસો આવે, પૈસો તો બધાયને, પૈસાવાળું તો મારેય બનવું ને તમારેય બનવું ને બધાયને બનવું. પૈસો બધાયને દોડાદોડી કરાવે છે, પણ આપણે કેવું જીવવાનું, આપણા છોકરાઓને આપણે એવું કહેવાનું કે ક્યારેય ખરાબ વિષયમાં કાંઈ પૈસો મળતો હોય તો એ પગલું આગળ નહીં ભરવાનું. 5 રૂપિયાથી હાલે જતું હોય ને તો 50ની કમાવાની તમારે ગણતરી નહીં રાખવાની. છોકરાઓ મારા 2 દીકરા ભગવાનના દીધા છે, પણ કુદરતી મારા 2 છોકરા એવા ડાયા છે અને મેં ભણાવવા હાટું છે ને ખાસ એના પપ્પાની હું મદદરૂપી બના તો ટ્રકનો ધંધો છે, એમાં તો કંઈ એટલી બધી આવક હોય નહીં અને ખર્ચા સરકારના ના તેન કરે લે તો એને કંઈ આગળ વધે ન હોગે. એટલે મને કુદરતી એવો આનંદ આવ્યો. અને બાકી તમારા ઘરનાનો પૂરેપૂરો
સપોર્ટ પૂરો. અને આવી જ રીતના બધાય એકાબીજાના ઘરમાં એકાબીજાને સાથ સહકાર હા. કરીએ, સારે રસ્તે ચાલે અને જે એમના ઘરવાળાઓનો જે વિશ્વાસ હોય તે બહેનો પર ટકાવી રાખે હા. એવી આપણે બધાને પ્રાર્થના કરશું. હા. વેજીબેન, ખૂબ બધો સમય આપણે એકાબીજાનો લીધો છે. કાર્યક્રમના અંતમાં આ બધા કબાટું આખું ઘર ભર્યું છે વેજીબેનનું એમ કહી શકાય. હા અવનવી ડિઝાઇનો, અવનવી સાડીઓ તમને વેજીબેન પાસેથી વ્યાજબી ભાવે મળી રહેશે. એનું વચન વેજીબેન અમને આપે છે, અમે તમને આપીએ છીએ. હા, બરાબર? 100%. હા. અને મુલાકાત અવશ્ય લ્યો. વેજીબેનના નંબર, કોન્ટેક્ટ નંબર તમને આપશું, આપ્યા છે, હજી પણ આપશું. તો વેજીબેન, આપણે કાર્યક્રમના અંતમાં બધાને આખરીમાં શું કહેશું? આપણે કહેવાનો મતલબ મારો પહેલાં જીવ તો એ જ ધ્યેય છે કે તમે ઘરનાની મદદ કરો અને મદદરૂપી બનો, અને જેમ થાય તેમ તમે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ કામ, તમારે જો ખેતી હોય તો ખેતીમાં મદદરૂપી બનો. અને એક આપણી બધી જે નાચ છે મેરની, કોઈ પણ મેરનો દીકરો કે દીકરી કોઈ પણ આગળ વધતું હોય કે કંઈ પણ થતું હોય તો એમાં મદદરૂપી આપણી નાચની સપોર્ટ આપવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય, આપણું કહેવાનો મતલબ એ. આજ અમીરભાઈ મારે ઘેર આવ્યા અને તમે મને સપોર્ટ આપ્યો, તમે મને ખાલી તમારે એક વિડીયો કે આ તમે જે તમારું આ અણમોલ મોતીમાં મને મેન મોકો મળ્યો, એથી મારા ઓહો ભાગ્ય કોઈ છે જ નહીં. મને એ થયું કે આજ અણમોલ મોતીમાં કંઈક હું બોલી અને કંઈક મેં કર્યું અને આ બધાને જનજાગૃત કરા. બધી માણસને કહું કે જે આ બધાય અમીરભાઈ છે, આપણે બધાને સલાહ આપે, સહકાર આપે, એ બદલ અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ અભિનંદન.